ક્યારના ગેસ હે ભગવાન, બાપુજી કેમ મોડું થઈ ગયું આજ? પંખો બગડી ગયો. લાઈટ વહી ગઈ છે. અરે પણ મારો આ ગરમીમાં તડકોય કેવો હશે બાપુજી. આ તડકે કામ ન કરતા હોય તો આ ટાટો પોર થાય ને તઈએ જવાય કામે. અરે બટા, આ કામ કર્યા વગર થોડું હાલે. કામ તો કરવું જ પડે ને. આ તડકો તડકાનું કામ કરે ને આપણે આપણું કામ કરવું પડે. નહીં ખબર છે કામ કરવું પડે, પણ તમે એટલું બધું હું કામે કામ કરો છો? હા સાચી વાત છે. તડકામાં છે ને એવું હોય ને તો આપણી વાડીએ મજૂર રાખી દેવાય, પણ આટલું બધું કામ ન ખેંચાય. અરે બટા, આપણે પોચે મજૂર સહી, અને મજૂર જ તે મજૂર રાખે તો મજૂર શું ખાય? અને એમાંય તે હજી આ તમે બે જવાન બેનું આ મારા ઘરમાં એમને હજી કુંવારિયું સવો તો તમારા પ્રસંગ મારે કરવા. અને આજ મોંઘવારી ક્યાં પોગી? એ ઓછામાં ઓછો 10 લાખ રૂપિયો હોય ને તો એક દીકરીનો પ્રસંગ થાય તો તમારે આ બે બેનુંના પ્રસંગ મારે ઉકેલવાના છે. મારે તો રાત હું કે દી હું બાપુજી, હા તમે અમારા લગ્ન હું કામે આટલી બધી ચિંતા કરો છો? હે, હા મોંઘવારી ગમે ત્યાં પૂગી હોય, હા અમારા માટે છે ને એટલું બધું કરવાની જરૂર નથી. અને અમારે છે ને કર્યાવર કે ઘરેણા કાંઈ નથી જોતું. અમારે તો બસ તમારો રાજીપો જોઈએ છે. બટા, હું જાણું છું તું જે કે નહીં બધું હાસું છે, પણ સમાજના રીત રિવાજ એ પ્રમાણે આપણે બધું થોડા જાજુ લેવું પડે, બધું કરવું પડે. નકર છે ને આ સમાજ શું વાતું કરશે કે એનો બાપ હતો એને એકલે એટલી તેવડ નહોતી કે દીકરીને થોડું કઈ દઈ ગયો, દુનિયાને ન પોગી ગઈ. કાલ તમે હારે જાઓ ને તો તમારા હમો વડિયા જે હશે ને દેરિયા જેઠિયા એ તમને વાંકા બોલશે. નહીં બાપુજી, તમે આપો કે ના આપો પણ અમે તમારી લાશ નહીં જવા દઈએ બંને બેન. સાચી વાત છે. અને હામય હા તમે ઉસી ઉધારા કરશો ને હા તોય હા સમાજ તો વાતું જ કરવાનો છે. તો એના કરતા છે ને હા અમને ત્યાં કઈ આમ તેમ કહે ને તો અમે સાંભળી લેવું. હા અમારે છે ને કઈ એટલું બધું લઈને નથી જાવું. અરે બટા, આ જે તમે કહો છો ને એ બધી દીકરીઓ ઘેરે ઘેરે છે ને આ જ ઉપાધિ કરતી હોય, પણ છતાંય બધાના માવતર જે થાતું હોય એ નથી કરતા. અને હું તે જે થાતું હોય એ જ કરવાનો છું. મારે જર એ ખોટા દેખાડા નથી કરવા, પણ જે વ્યવહારે થાતું હોય એ તો કરવું પડે ને. પણ વ્યવહારે થતું હોય ઈ કરવું પડે, હંધે એવા સાથ પણ આપણાથી પુગાય તો આપણે કરીએ ને. એવું કઈ જરૂરી તો નથી કે જેટલું કરવું પડે એટલું આપણે કરવું જ પડે. અમારે છે ને એવા ઠેકાણા જોતા જ નથી ને અમારે નથી પડ્યું. અરે બટા, કેવી વાત કરશો તું? અરે હું હજી ખડે ધડે જીવતો બેઠો અને તું એમ કે અમારે નથી ભણવું? અરે તમે નો ભણો તો હું અવગત્ય જાઉં. કેવી વાત કરશો તું? આમ જો બાપુ, હા શું કહું ને તો તમે લાટ બધો કર્યાવર દેહો ને તો આ સમાજ ને દુનિયા શું કહે ખબર છે કે દીકરીઓ નાની હોતી ને ત્યારથી મોટી થયું ને ત્યાં લગી કામ જ કરાવવા રાખ્યું. અને જો તમે કર્યાવર ઓછો દેહો તોય દુનિયા બોલવાની છે કે લ્યો એના બાપમાં તો કાંઈ તેવડ નથી. એટલે છે ને આ દુનિયાને છે ને પોગી અગાય ને એવું છે જ નહીં ક્યાંય. બટા, ઘેરે ઘેરે માટીના સુલા છે ઈ વાત બધી હાસી. તો કાંઈ આપણે ગામના મોઢે ગણના થોડા બંધા હે? ઈ વાત હું સમજુ છું, તારી વાત 100% હાસી છે, પણ જે થાતું હોય ને એ કરવું પડે. અને તું તારે આમ જો, હું છે ને કોઈ એવું ઊંધું પગલું નહીં ભરવું, કોઈ ખોટું વ્યાજે રૂપિયા નહીં લાવવું. ખાલી હું શું કરું છું, મારીથી થાય ને એટલી પૂરેપૂરી મહેનત કરું છું. તો મહેનત તો કરવી જ પડે ને. અને તમ તારે એવું લાગે તો આપણે ત્રણેય મળીને થોડીક મહેનત કરશું. તો તારે માપસરનો પ્રસંગ આપણે કરી નાખશું. અને તમારા હક પણ જ્યારે કર્યા ને મેં, ત્યારે તમારા બેયના હાહરિયાને મેં શોખવેટ કરી છે કે જો મારી ઘેરે જેવી સગવડ છે ને એ પ્રમાણે હું તમને પ્રસંગ કરી દઈ. પછી તમે છો ભાઈ મોટા માણસ, તમે તમારી ઘેર મોટા ખર્ચા કરો તો કાંઈ તમારા બંગલા ભાળીને કાંઈ મારે ઝૂંપડા થોડા બાળી નખાય? હા શું કહો છો ને બાપુ? હા સોખવટ કરી દીધી. હા, શોખવેટ કરી છે તમારા બેયના. રહી રહીને ઈ છે ને કે નહીં કે આટલી વસ્તુ દેવી જ જોહે ને નહીં દેવા, આમાં નહીં હાલે તેમાં નહીં હાલે ને. મેં તું તારે બધી શોખવેટ કરી છે ને હક પણ કરતી વખતે મેં તારા હાહરાને કીધું તું મારી રૂપા એટલે ઘરનો આખો હરવાળો લે. આખું મારું ઘર મારે રૂપાને ભરોસે હોય. અને મારી દીકરી કેસર ઈ તો વહી ગઈ હોય કોલેજ, ક્યારેક નિહાળે નાની હતી ત્યારે, એને તો કાંઈ ખબર નથી. અને મેં બધી શોખવેટ કરી છે કે મારી સગવડ મુજબ જ હું હાલે. તો એને મને એમાંય કીધું તું દેવરાજભાઈ
તમે જરીએ ચિંતા ન કરો. આ તમારી પરી જેવી દીકરીઓ છે ને, તમે પહેર્યા લુગડે અમારી ઘરે વળાવી દેહો ને તોય અમારે હાલ છે. તો અમને કઈ વાંધો નથી બાપ. હા, પણ આ તો હું છે બાપ ઠેકાણે હું શું, તો મને કઈક થોડોક તો ઉમંગ હોય ને કે હું મારી દીકરીઓને કઈક દઉં. પણ હાસવીનું હા હા, હાસવી ને બહુ, પણ તમે મારી ચિંતા કરો બે હો. માં હવે લગ્નની તારીખનું કંઈક મારા હાહરા કહેતા હતા, તો હું કેણ કાંઈ આવ્યું છે એનું? બસ હવે એનું કેણ આવે એટલે આપણે તો બધા તૈયાર જ છીએ લગ્ન કરાવવા. પણ તો બીજી વાતચીત તમારે કંઈક કરવાની કહેતા હતા, એ કઈ વાતચીત કરી છે? કરિયાવરની જ વાત થાય, બીજી તો કઈ વાત કરવાની હોય નહીં. અને મેં એને કહી દીધું છે કે અમારે આટલું કરિયાવર જોઈએ. અરે બાપ, આ કેવી વાત કરો છો તમે? હા, કરિયાવર કઈ માંગવાની વસ્તુ છે? હરેક દીકરીનો બાપ છે ને એ પોતાની ક્ષમતા પ્રમાણે કરિયાવર દીકરીને આપતો જ હોય. હા, હવે અને થોડો આપે કે વધારે આપે, શું ફેર પડવાનો? હા બા, આમે તે બિચારા ગરીબ છે, આપણે એની દીકરીઓ જોતી છે કે સામાન જોતો છે, મને તો ઈ ખબર નથી પડતી. મને પડે છે ને ખબર, દીકરી જોઈ છે પણ એ મારા દીકરા માટે, અને કરિયાવર જોઈ છે આપણા ઘર માટે. અરે પણ બા, આપણે કરિયાવરને શું કરવો છે? અને આપણા ઘરમાં કઈ વસ્તુની તંગી છે કે તમારે કરિયાવર માંગવો પડે? એ માગવો ન પડે, આપણા સમાજનો કુટુંબનો રિવાજ જ છે કે દીકરીનો બાપ દીકરીને બધું આપે જ છે. અને હા, એ આપણા ગામમાં આપણું નામ કેટલું છે, તો જ્યારે કોકની દીકરી વહુ બનીને આવે તો આપણે કરિયાવર પાથરવો ન પડે, બધાને બતાવવો ન પડે. અથડાય ને, જેટલો આપ્યો એટલો પાથરી દેવાય. અને સામેથી અમુકનું મોઢેથી કહી દે કે મારી વેવાઈ જે છે ને એ બચારો ગરીબડો છે, એટલે એને જેટલું આપ્યું એટલું સ્વેચ્છાએ સ્વીકારી લીધું એમ કહી દેવાય. એવું થોડું કેવું પડે? એના કરતા એમ કહી દેવાનું હોય કે સૌથી મોટું ઘરેણું તો છે ને એક બાપે એની દીકરીનું આપ્યું છે, હા, તો આ દીકરી આવી એના કરતા વધારે બીજું જોઈએ હું? એક ઠીક, એટલે મારે બધાયના મેણા સાંભળવાના કે બધાય બાપ એની દીકરીઓ તો દેતા જ હોય, પણ જો કરિયાવર ઓછો હોય ને તો તરત મને કે લે તમારું ખોરડું આટલું મોટું અને તમે ભિખારી જેવા વેવાઈ ગોત્યા, તો મારે જવાબ હું દેવો? જો બા, આ છે ને ગોળાના કાંઠે ગવણો બંધાય, માણાના મોઢે નો બંધાય. હા, માણા તો 760 વાતો કરવાના છે, એની વાતો કઈ ગણકારવાની ન હોય. ઈ છે ને આ તમને બધાયને શોભે, એ મને તો આખું ગામ માને છે કેટલું, અને બધા એવું વિચારીને બેઠા છે કે કડવી માને ત્યાં જે વહુ આવશે ને એ તો એટલું લઈને આવશે ને કે એનું ઘર આખું ભરાઈ જશે. અને મારે તો એટલું જોઈ છી હો. ઈ તો તમારો સ્વભાવ એવો છે ને, એટલે બધા કહે કે કડવી માં ઓલો સામે વાળો નહીં દે ને તો મોઢામાં હાથ નાખીને ઝૂંટવીને લઈ આવશે. હાવ ખોટો છે તું. મારું નામ ભલે કડવી રહ્યું પણ મારા ગુણ બહુ હારા છે. તો એક કામ કરો ને બા, આ અમારા હાહરા છે ને એ પૈસા ટકી સુખી નથી, જેટલો જોઈએ ને એટલો કરિયાવર કરીએ કેમ નથી, તો આપણે જ સામેથી છે ને કોઈને ખબર ન પડે એ પ્રમાણે પૈસા દઈ દઈએ અને કહીએ કે તમારે જે જોતું હોય એ હારામાં હારો કરિયાવર અમને પાછો આપી દેજો. એલા એ નામ મારું કડવી છે હો, પણ સ્વભાવની હું ખોટી નથી, હાસી છું. હું કોઈને મોઢે ખોટું ન બોલી શકું, હું તો કહી જ દઉં કે મારા વેવાય હાવ ભિખારા છે. એટલે આબરૂના ધજાગરા કરવા જ તમારે મારા હાહરાના એમ ને? ના ના, એની આબરૂ બસાવી છે એટલે તો કહું છું કે જેટલું માગું છું ને એટલું દઈ જ દ્યો. તો એ બિચારાને પછેડી હોય ને એટલી જ હોડ કરે, જરૂર કરતા વધારે હોડ કરવા જાય ને તો મેલી થાય. અને જો એટલી હોડ ન હોય ને તો દીકરીઓની ઘરે રખાય, પરણાવાય નહીં, પરણાવા નીકળ્યા લ્યો. આ દુનિયામાં કોઈ એના બાપે એની દીકરીને ઘરે રાખી, વખત આવે ને એટલે પૌણાવી જ પડે. આ તો સમાજનો નિયમ છે. હા, હવે સમજ્યો ને, હવે આસુ બોલ્યો કે કોઈ બાપે એની દીકરીને કરિયાવર વગર સાસરે મોકલી નહીં ને? પણ મારા સસરા ક્યાં ના પાડે છે? કરિયાવર આપવાની ના પાડતા હોય તો ઠીક છે, પણ મુદ્દો કયો છે કે એને મન જેટલું થાય, એની જેટલી પોસ હશે એટલું ઈ આપશે. હવે તું મને એક વાત કે, આપણે ગયા મહિને ગયા હતા તમારા બંને માટે હોનાનો ચેન લેવા. હવે મેં જે પસંદ કર્યો ઈ તમને ન ગમ્યો અને થોડોક મોંઘો જાડો ગમ્યો, તો પછી મેં ના પાડી કે ના ના મારાથી નહીં અપાવાય, હું તમને આજ અપાવીશ. ઈ તો તો માની ગયા તા મારા ને? બાપા ઉપર ગયા ને એ ઘણું બધું મેલીને ગયા છે એટલે લાડ કરીએ. હા, જો પાછું તો હાચું બોલ્યો. એ દરેક ઘરમાં દીકરીનો જન્મ થાય ને એટલે બાપ થોડું થોડું ભેગું કરે, એને ખબર જ હોય
કે એને કરિયાવરમાં દેવાનું છે, એટલે ભલે બે દીકરીનો બાપ હોય ને તો એને એ રીતે કર્યું છે. અને મને ખબર છે વેવાઈએ કીધું નથી, પણ એને જમીન લાટ છે તો વેસે અને દે કરિયાવર, એમાં ખોટું શું છે? આપણી હાટું રાખીએ જમીન. ના ના, દીકરી માટે. અરે પણ દીકરીઓ જાહે તો કઈ વૈયા નથી જવાના ને ઉપર. હા એની પાછળ ખાધા ખોરાકીનું કઈક વધવું જોઈએ ને. હા, તો અડધો વીઘો જમીન વધે તો એ એકલાને પછી જોઈ કેટલું લ્યો. અને એમાં એના આજુબાજુ વાળા તો કેવા છે, એ શાક ભાજી ને દહીં દૂધ ને દૂધાણા તો એને એમને એમ દઈ જાય છે, તો એને જોઈ કેટલું ઈ કે મને. હશે હવે, હાલો જેવું તમારી મરજી. બસ, એટલે મને તો એટલો કરિયાવર જોયે ને જોયે. તમને તો કઈ પોગા હે નહીં અમારે. હાલ હાલો. આ એનું હાકેલ તો ઘરેણે મઢાવે બધા. બહુ સારું. હવે હા, જય શ્રી કૃષ્ણ કડવી બેન. યો, આજ તો મારે આંગણે વેવાણની પધરામણી થઈ ને. બેહો બેહો. હું નવા સમાચાર લઈને આવ્યા છો? હવે નવા સમાચાર તો કાંઈ છે નહીં, પણ એક નાની એવી અરજ લઈને આવ્યો છું તમારી પાસે. અરજ લઈને આવ્યા છો? બેન, હવે વાત જાણે એમ છે કે આજે મારી બે દીકરીઓના પ્રસંગ મારે કરવાના છે. એ તો કરવાનો જ હોય ને. અને હવે તો દાડે ઝાઝા નથી રહ્યા, તો તૈયારી કરો મંડવા. હા, વાત તમારી હાંસી. હવે બહુ દી ઝાઝા નથી રહ્યા, એટલે જ મારે ધક્કો થયો છે. તો વાત જાણે એમ છે કે તમે તો જાણો છો ને કે ગયું વરહે હાવ નબળું છું, અને આ વરહે તે હાવ નબળું છે. તો હું પ્રસંગ આપણો બાકી નહીં રહ્યો, ઈ તો કરવો જ પડશે. 2 વર્ષથી ઠેલાવો છો તમે, હવે ઠેલાવાય એવું નથી મારાથી. ના ના, પ્રસંગ હું ઠેલાવાનું નથી કહેતો. પ્રસંગ તો વણ મારે કરી જ નાખવો છે. હવે ગયું વરહે નબળું છે, વણે નબળું છું, કોને ખબર આવતું સારું થાય કે ન થાય. પણ મારી વાત એમ છે કે મારું ખિસ્સું છે ને થોડુંક તંગ છે, તો હું છે ને બહુ હામટો કરિયાવર પોગી એગો એમ નથી. બસ હો બસ, બહુ થયું હવે. વર નબળું છે ને ઓણે નબળું છે ને પોરે નબળું હતું, ઈ બધું મારે નથી સાંભળવું. પ્રસંગમાં મેં તમને કીધું તું ને એટલું તો તમારે દેવાનું જ છે. એ જ વાંધો છે બેન. જઈ આપણે આ બધા હક પણ કર્યા હતા ને, મેં મારી 2 દીકરીઓ તમારે ઘેર દીધી ને, એ વખતે મારે થોડુંક સારું હતું. મને એમ થયું કે હું પોગી વળાય. પણ હવે આ તે પછી મારા બાયુ બીમાર પડ્યા, એના મારે દવાખાનાના ખર્ચા આવ્યા. ખર્ચા કરી કરીને છેવટે મારે હાથ ધોઈ નાખવા પડ્યા. મારા બાયુની ગેરહાજરી થઈ ગઈ, એ મને થપાટ વાગી, અને એમાંય પાછા 2 વર્ષ નબળા થયા. તો તમે થોડુંક સમજો, આપણે હગા છે. જો દેવરાજભાઈ, એ દરેક ઘરમાં મરણ ને માંદગી તો આવે જ, એટલે કઈ લીધેલા પ્રસંગને કઈ પાછાય ન ઠેલાય અને એમાં ઓછું ન કરાય. એટલે ઈ બધી વાત તો કરતા જ નહીં હો. બેન, તમે વિચારો, મારે એક નહીં, મારે 2 દીકરીઓ તમારે ઘેર વળાવવાની છે. મારી મોટી દીકરી મેં તમારા મોટા દીકરા મહેન્દ્ર વેરે દીધી, અને મારી નાની દીકરી કેસર તમારા નાના દીકરા વિક્રમ વેરે. તો પછી મારે એક આરે 2 દીકરીઓના વરા ઉકેલવા, તો મને તકલીફ ન પડે. અને એમાંય પાછું તમે એમ કહો છો કે આમ તો કરિયાવર દેજો. દેવરાજભાઈ, 2 દીકરીઓને મોટે ખોરડે જો પરણાવવાના ઓરતા હોય ને, તો પછી એટલી તૈયારી તો રાખવી જ પડે હો. અને કાં તો પછી હકપણ જ ન કરાય. અરે ના ના બેન, એવું ન બોલો. મને તો એમ હતું કે હું મારા દુઃખની વાત તમને કરાઈ ને તો તમે થોડુંક સમજશો. હા, તો સમજુ જ છું ને. બોલો, તમારે કરિયાવર ઓછો કરવો છે ને, ઓછો દેવો છે ને? હા, હું નથી બહુ પોગી. હા, તો તમારી દીકરીઓએ એમ કીધેલું કે મારા બાપા છે ને 21 જોડી લુગડા દેહે, તો એક કામ કરજો, 2 જોડી ઓછા દેજો, થઈ ગયું કામ. અરે મારી કપડા લતાની ખાલી વાત હોત ને તો હું તમને અહીંયા કહેવાય ન આવત. પણ પછી અત્યારે હોનાના ક્યાં ભાવ પહોંચ્યા, ચાંદીના ક્યાં ભાવ પહોંચ્યા, મારે ઘરેણા કરાવવા 2 દીકરીઓ હાટું કન્યાદાનમાં દેવા, અને એમાંય તમે પાછું એમ કીધું છે કે 2 દીકરીઓને 5-5 ગાડા કરિયાવર દેજો. તો તમે વિચાર તો કરો, મારે આ બધું કેમ કરવું? તોય મેં ઓછા કીધા છે. અને આ તમે એમ કીધું કે તમારા ઘરની બાયુ ગુજરી ગઈ,
હવે રહી નથી તો એના પીરના, એના હાહરીના, તમારા ઘરના ઘરેણા પડ્યા હશે ને, તો એ દીકરીઓને દેવા હારું તો ભેગા કર્યા હોય, તો એમાં પછી વળી ઓછું હું કામ કરાવો છો? અને આ દેશમાં જમીન છે તો જમીનનું હું? અને તમે આવી રીતે રોદડા રોવો છો, દીકરીનો પ્રસંગ લઈને બેઠા છો, દીકરીઓનો પ્રસંગ લઈને બેઠા છો અને રોદડા રોવો છો, તો આ જમીન છે એને પછી બટકા ભરવાના જ? વેચી નાખો અને તમારા પૂરતો ટુકડો રાખો. અને આમે તે તમને તો આજુબાજુ વાળા કેટલો ટેકો કરે છે, તો પછી તમારે એકલાને જોઈ કેટલું? બેન, તમે જે ઘરેણા ગાંઠાની વાત કરો છો ને, ઈ મારા બાયુ બીમાર પડ્યા ને તો ઈ બધું મેં દવાખાનામાં વેચી નાખ્યું. અને રહી વાત એક કટકા જમીનની, તો ઈ એક કટકો જમીન જ તે મારો આધાર છે, મારો વાહો છે, તો હું એને વેચી નાખું તો મારે કરવું હું? લ્યો, ઈ હજી ગળે બંધાણું છે કા? ઈ જમીન ગળે બાંધવી છે? અરે દેવરાજભાઈ, તમે હું વાત કરો છો? તમને ખબર છે એ હારા ખોડે દીકરીઓને દેવી હોય ને તો બાપ ગમે ત્યાંથી વસ્તુ ગીરવે મૂકીને કે ગમે ઈ કરીને ઈ દીકરીનો કર્યાવર એને હારેથી માગે ને એટલો કરે. અને જો મેં તો એવાય દાખલા જોયા છે કે દીકરીઓને કર્યાવર દેવા માટે ને એના લગ્ન કરાવવા માટે જો બાપને વેસાવવું પડે ને તો ઈ પાસી પાની ન કરે. મારી, તમે તો મને ધર્મ સંકટમાં મૂકી દીધો. મારે તો હું રસ્તો લેવો ને હું નહીં. મારી દીકરીઓને તો મેં મોટી મોટી વાતો કરી હતી, મોટા મોટા સપના દેખાડ્યા હતા, પણ મને નહોતી ખબર કે અહીંયા આવે તો મારે આવું સાંભળવાનું થાય. અને હા, આખા ગામમાં મારું નામ છે, અહીંયાથી 5 ગામ સુધી. અને જો એને એમ ખબર પડે કે આનો વેવાય તો હાવ ભિખારી છે અને લુખ્ખો છે તો મારું નાક કપાઈ જાય. એટલે છે ને, બીજી કઈ વાત કરવી હોય ને તો કરતા નહીં. મેં જે માંગ્યું છે એટલું તો મને જોહે જ તે, અને એના માટે જો વેસાઈ જવું પડે ને તો વેસાઈ જાશો. હવે આવ્યા છો તો સાપાણી પીન જાશો. ના ના મારી, મારે છે ઉતાવળ, પછી હું પાછો ક્યારેક આવે. હા, પણ પૂરી તૈયારી હારે આવજો. અને જો માંડવે તમે મેં કીધું એટલો કર્યાવર લઈને નથી આવ્યા ને તો હું મારા 2 દીકરાઓની જાન માંડવેથી પાછી લઈ જાય. ના ના કડવી બેન, તમારે એવું કરવાનો મોકો નહીં મળે. અને તમે જે અટાણે મને કીધું ને એ મને મગજમાં ઉતરી ગયું છે. એ અત્યારે જય ભગવાન, હું હવે એ તૈયારીમાં જ લાગી જાઉં. બસ રેવાયુને તો રડતા જ આવડે, અને જ્યારે આમ સગાઈ કરે એ મોટે ખોરડે ત્યારે તો કેવી કેવી વાતો કરે. મને તો એમ થાય કે આ બધું હું મૂકીશ ક્યાં કર્યાવર? ત્યાં તો લ્યો, અહીંયા તો કાંઈ દેવાય એવું છે નહીં. હું કરશે ઈ? પણ હું તો કર્યાવર માગ્યો છે એટલો લઈને રહીશ. કડવી શું કડવી, એને ખબર નથી હું કોણ. જય માતાજી ભવાન શેઠ. જય માતાજી. તમે ભવાન શેઠ તમે જ કે? હા, બેહો. પણ વડી તમારી ઓળખાણ ન પડી. હા, હું ગુંદરણી ગામથી આવું છું, એટલે તમારા વિશે મેં થોડુંક સાંભળ્યું છે, એટલે તમારું સરનામું ગોતતો ગોતતો હું અહીંયા લગી આવ્યો છું. ઉંદેણી તમારું ગામ એમ ને? હા હા, છે આપણા મિત્ર, એટલે કે મારા બાપુના મિત્ર છે ગુંદેણીમાં. ઓળખતા હશો કદાચ તમે. હા, નામ જો ને. સગનભાઈ ભીખાભાઈ કાસરિયા. કાસરિયા. હા, હા. પ્રજાપતિ છે. હા હા હા, અમારે વાહીની શેરીમાં જ રહે. હા. હા, પણ બોલો ને, અહીંયા મારા ઘર સુધી તમારે આવવાની કેમ ફરજ પડી? હવે શેઠ, મારે થોડીક નાણાંની જરૂર છે. નાણાંની જરૂર છે, પણ નાણાં તો તમને મળે, પણ તમારી પાસે ગીરવે મૂકવા કઈ છે ખરું? હા, ગીરવે મૂકવા હાટું આ મારી પાસે મારા જમીનના કાગળિયા છે ને, જોવો. હું આ જમીનના કાગળિયા ભેગા લઈને જ આવ્યો છું, જોવો. તમારું નામ દેવરાજભાઈ એમ ને? હા, હું દેવરાજભાઈ. જમીન તમારા નામે છે? હા, 7/12 મારા નામે જ છે જમીન. હા, એ તો આમાં નામ લખ્યું છે. હમ. પણ તમારે કેટલા નાણાંની જરૂર છે? મારે 10 થી 12 લાખ રૂપિયા જોઈએ છે. 10 થી 12 લાખ રૂપિયા? હા.
પણ જુઓ દેવરાજભાઈ, આ તમારી જે જમીન છે ને, ત્યાં જમીનના ભાવ એટલા બધા તો છે નહીં. 70-80 આજુબાજુ હોય છે વીઘાના. તો હવે તમારે મૂળ 5 વીઘા તો જમીન છે, અને તમે કહો છો મારે 10-12 લાખ રૂપિયા જોઈ, તો 5 વીઘાના કટકામાં મારે 10-12 લાખ રૂપિયા આપવા કેવી રીતે? જવો ભવાન શેઠ, મેં તમારા વિશે બહુ સાંભળ્યું છે, તમારું બહુ મોટું નામ છે. એ બહુ મોટી આશા લઈને હું તમારી પાસે આવ્યો છું. મને એટલી બધી આશા હતી ને તમારી ઉપર કે હું તમને પૂછ્યા વગર કે જોયા જાણ્યા વગર તો સીધા જમીનના કાગળિયા લઈને જ તમારી પાસે આવ્યો છું. તો કાંઈક થોડુંક તમે કરો મારી હાટું. દેવરાજભાઈ, એક સવાલ પૂછું? હા હા, બોલો બોલો. તમારે આમ પરિવારમાં આગળ પાછળ કોઈ નથી, દીકરો કે દીકરીઓ એવું કઈ? પરિવાર તો મારો છે, અને હું આ જે કરું ને એ પરિવાર હાટું જ કરું છું. પરિવાર હાટું કરું છું? દેવરાજભાઈ, કઈ સમજ ન પડી તમે શું કહેવા માંગો છો? આ દુનિયામાં મારા બાયુ માણસની તો ગેરહાજરી છે. ભગવાને મને દીકરો નથી દીધો, 2 દીકરીઓ દીધી છે, અને મેં મારી 2 દીકરીઓના હક પણ એક મોટા ઘેરે કર્યા છે. અને હવે 2 મહિના કેડે એ 2નો પ્રસંગ છે, તો મારે વ્યવહારમાં ઊભું રહેવા હાટું ના દીકરીઓના પ્રસંગ ઉકેલવા હાટું મારે આ રૂપિયાની જરૂર છે. અચ્છા, એટલે તમારી દીકરીના લગ્ન કરવા હાટું તમારે રૂપિયા જોઈએ? હા દેવરાજભાઈ, હું તમને રૂપિયા તો આપું, પણ હવે આ કહેવાય ને કે આ જમીનના બદલામાં 10-12 લાખ રૂપિયા આપવા એ તો શક્ય નથી. જો તમારી પાસે કઈ બીજું હોય ગીરવે મૂકવા હાટું, તો હું તમને રૂપિયા ધિરાણ કરું. બીજું તો શેઠ મારી પાસે હવે આ જમીન સિવાયનો મારી પાસે એક હું શું પહોંચે. હું હવે તમે કહેતા હોવ તો મારી જાતને તમારી પાસે ગીરવે મૂકું અને તમને એવી બાહેંધરી આપું, કહેતા હોવ તો લખાણ કરી દઉં કે હું જીવું ને ત્યાં સુધી તમે કયો એ રીતે હું તમારી અહીંયા મહેનત મજૂરી કરે. મારે ખાલી 2 ટાઈમ ખાવા જોહે, મારે કોઈ વ્યસન નથી. તમે મારી ઉપર વિશ્વાસ કરો, પણ મને રૂપિયા ગયો. જુઓ દેવરાજભાઈ, જે બોલો છો એ વિચાર કરીને બોલજો. તમે તમારી જાતને ગીરવે મૂકી રહ્યા છો, કમાણીમાં તમારી પાસે કાંઈ નહીં હોય, 2 ટકના રોટલા જ ખાવા મળશે. જ્યાં સુધી તમે મારું દેણું નહીં ચૂકવી શકો ત્યાં સુધી તમારે મારી મજૂરી કરવી પડશે. હવે શેઠ એમાં મારે વિચાર કરવાનો જ ન હોય. મેં તમને હમણાં કીધું ને, મારા બાયુ માણસની ગેરહાજરી થઈ ગઈ છે, મને કોઈ દીકરો છે નહીં, 2 દીકરીઓ છે, એને હું 2 મહિના કેડે હારે મોકલી દે તો પછી મારે થોડો કોઈને જવાબ દેવાનો છે કે હું ક્યાં જાઉં છું, હું કરું છું, કોની અહીંયા રહું છું, કોની અહીંયા કામ કરું છું. કોઈ ચિંતા નથી મારે. મેં તમને કીધું ને 2 ટકનો રોટલો દેજો અને તમારી ત્યાં હું વાડીમાં તમે કયો અહીંયા બધી મજૂરી કરે. દેવરાજભાઈ, મને સમજાતું નથી કે મારે શું કરવું, પણ તમે આ તમારી જાતને હું કેમ ગીરવે મૂકો છો? મને એ નથી સમજાતું. બાપ છું હું ભાઈ 2 દીકરીઓનો, એટલે લાસાર થઈ ગયો છું. મારી દીકરીઓના જીવતર ખાતર, મારી દીકરીઓના સુખ ખાતર મારે વેસાઈ જવું પડે ને, તો એ મારા માટે કોઈ મોટી વાત નથી સાહેબ. હું મારી જાતને વેસી નાખવા તૈયાર છું, પણ હું મારી દીકરીઓના આંખમાં આહુડા નહીં જોઈ શકું. જો મને રૂપિયા નહીં મળે ને તો ભગવાન ન કરે મારી 2 દીકરીઓની જાનું માંડવેથી પાછી વહી જાહે ને તો મારે વખ ગોળવાનો વારો આવશે. તમે મારી ઉપર નહીં તો શેઠ મારી દીકરીઓ ઉપર દયા કરીને મને રૂપિયા દઈ ગયો. દીધા, તમને 12 લાખ રૂપિયા દીધા. દેવરાજભાઈ, આજથી આ જમીનના કાગળિયા મારી પાસે. તમારે જ્યારે જોવે ત્યારે રૂપિયા લઈ જજો. ઘણો ઘણો ઉપકાર તમારો શેઠ, ઘણો ઉપકાર. ભગવાન તમને સુખી રાખે અને ભગવાન તમને શાર ઘણું દે. હું હમણાં આવું હો.
બેટા આ લગ્ન પછી તમે બે બેનું પહેલી ફેરું આટો આવ્યો છો તો તમારે કાંઈ કરિયાવરમાં ઘટતું પૂરતું હોય ને તો મને છે ને બે બેનું કહી દેજો, હું તમને બે બેનું લઈ દે. લ્યો કરો વાત. હજી આ ઘટવાનું કરે છે. હા ઓછો કર્યાવર કર્યો તમે હે બાપુ? હા તમારે પ્રસંગ તો ઉકેલી દીધો છે આપણો, અને કર્યાવર એ કર્યો છે, કોઈ વસ્તુ ઘટતી નથી, પણ આ હંધુય કેવી રીતે કર્યું તમે? અરે બેટા આ વ્યવહારિક કામ કહેવાય, અને વ્યવહારિક કામ છે ને કોઈના અટકે નહીં, બધાયના સમયસર થઈ જ જાય. એ હું કામ તું ચિંતા કરશો? પણ બાપુ અમે ચિંતા એટલે કરી છે કે આ જેટલી ફર હતી ને એથી કેટલું તમે ઝાઝું કર્યું છે, તો અમારે જાણવાનો અધિકાર તો છે ને કે તમે આ બધું ક્યાંથી કર્યું એમ. હા બાપુ, ત્યારે જો તમે અમને ના પાડી હતી ને કે તમારે બે બેનું માંથી ને એક શબ્દ બોલવાનો નથી, એ બધું હંધુય મારે ફેરું કરવાનું છે, પણ હવે તો અમે પૂછી શકીએ ને. હા બેટા તમે પૂછી શકો, અને મારે તમને કહેવું પડે કે બેટા ચિંતા કરવા જેવું કાંઈ નથી. આ મેં છે ને આખી જિંદગી હું રૂપિયો ભલે બહુ ન કમાણો હોઉં, પણ મેં છે ને આબરૂ બહુ કમાણી છે, શાખા બહુ મેં વધારી છે, તો વ્યવહાર ન હોય. એટલે તમે ઉસી ઉધારા કરીને બધું કર્યું? ના ના ભાઈ, મારા સાઈભાઈ માણસ હતા ને એને મને એવું કીધું કે દેવરાજભાઈ તમારી દીકરીઓનો પ્રસંગ હોય ને તો તમ તાર જરૂર પડે ને એટલો રૂપિયો લઈ જાજો, અને તમે તમારી સગવડે થાય ને તો દેજો, અને ન થાય તો કાંઈ નહીં. નહીં બાપુ, આ દુનિયામાં કોઈ એવો માણસ નથી, બધાય પોતપોતાનો સ્વાર્થ વિચારે છે. એમને કોઈ રૂપિયા દઈ દેતું હોય છે, ના કાં તો તમે વ્યાસે રૂપિયા લીધા હશે. અરે ના ના બેટા, અહીંયા જોની તારી હામો જ બેઠો છો, અહીંયા તું તારે તમે આવ્યા છો 5 દી 15 દી રોકાવ, અહીંયા ઉમરે કોઈ 1 રૂપિયો માગવા આવે તો તું તારે મને કહેજે. પણ બાપુ વાત એ છે કે આટલી મદદ તો હગો ભાઈ ન કરે, અને આ તમે જે વાત કરો છો ને મને તો પલ્લે જ નથી પડતી. અરે બેટા હું કામ ખોટી ચિંતા કરીશો? આ લગ્ન પછી તમે બે બેનું પહેલી ફેરી આવ્યો છો તો એ ખાઈ પીને મજા કરો નહીં, અને મને તે હારું હારું રાંધીને ખવડાવો નહીં. બાપુ અમે આટો મારવા જરૂર પહેલી વાર આવ્યા છીએ, પણ હા શું કહીએ ને તો ખાસ તો અમે આ જાણવા માટે જ આવ્યું છીએ. અરે બેટા તમારે કાંઈ જાણવાની જરૂર નથી, અને હું તમને બધાય નામ ઠામ દઉં તો તમે થોડા એને કોઈને ઓળખો છો, મારા જાયભાઈ ને મારા વ્યવહાર ક્યાં હોય. ચિંતા કરવા જેવું કાંઈ નથી. તમ તાર હું થોડો તમારી મોઢે ખોટું બાપુ બોલું? મારું કહેવાનું એમ નથી, હા તો કદાચ જો તમે વ્યાજે લીધા હોય કે ઉસી ઉધારા લીધા હોય અને કઈ થાય કરવે તો અમને ખબર તો હોવી જોઈએ ને. અરે ના ના એવું કાંઈ નથી, અને તું છે ને બહુ વધારે પડતું સવાલ રૂપે સવાલ કરીમાં આ જો આ હોતે આમ જો મોઢું જો કેવું લસાઈ ગયું આનું, આવી હતી કેવી દાંત કાઢતી હતી, કાંઈ એવું છે નહીં. મારે તો છે ને એ કાંઈ લાંબો વિચાર નથી કરવાનો, એક જ વિચાર કરું છું, મારી બે દીકરીઓ સુખી છે ને બસ. પણ ના બાપુ, આ તો છે ને તમારા જમાઈએ કીધું છે કે ક્યાંય એવું હોય ને તો જરીક તાર બાપુને પૂછી લેજે તો આપણે દઈ દઈએ એમ, એટલે પૂછીએ છીએ. અરે ના રે ના, હું વાત કરશો તું? જમાઈનો રૂપિયો મારે ખપે? અરે ખપવાની વાત નથી બાપુ, પણ તમે છે ને આમ એકલા એકલા આમ ખોટા ભીહટમાં આવો ને એના કરતા તમે હંધાઈને કીધું હોય ને તો અમને ખબર પડે. અરે પણ એવું કઈ છે જ નહીં તો હું મારે તમને કહેવું. તમે તો બે આ બે બેનું એ ભેગ્યું થઈને ધર્મ સંકટ ઉભો કર્યો મને હું કામ ખોટી ચિંતા વધારો છો? એવું કઈ નથી બાપા, મજા કરો તમે તમારે. આમ જવો, અને મને છે ને આ રૂપાના હાથનો ઓલો હલવો બહુ ભાવે, દૂધિયાનો. સમજો અટાણે તારે છે ને હલવો બનાવવાનો છે. કાંઈ વાંધો નહીં બાપુ, હમણાં હલવો બનાવી દઉં છું. હા, અને તારે છે ને કાલ બપોરે મને છે ને બટેકાનું તીખું તીખું રસાવાળું શાક કરી દેવાનું છે. હા બાપુ. હા બસ જો એમ જાઓ. હું તૈયારી કરું, તું બેને. બધા ઘીની બરણી ને એવું બધું ત્યાં અંદર જ છે. હો એ હા બાપુ. હા, તો તારા મજા તો છે ને ત્યાં ઘેરે હારિયામાં બધે સુખ શાંતિ બધી? હા બાપુ, હન તુંય હારાવાના છે. પણ હાસુ કહું ને તો અમે બે બેનું છે ને ન્યા ઈ જ વિચારતી હતી કે ઘરે જઈને છે ને બાપુ પાસેથી આ વાતનું તો નિવારણ લેવાનું જ છે કે તમે કે ઉસી ઉધારા નથી કર્યા તો મારા હમ ખાવતો. અરે બટા પણ લે, પણ હું કોકની પાસે પૈસા લાવ્યો કે ન લાવ્યો એ હું કામ તમે એવી વાત કરો છો? અને એ બધું મારે જોવાનું છે. એમાં કઈ હું તમારા આવી મારી મોંઘા મોલની મારી દીકરીઓ હાટું કઈ હું આવી નાની એવી બાબત હાટું કઈ હું દીકરીઓના હમ ખાવ? ઈ ખોટું પડે બટા, હમ ન ખાવ. કાંઈક બીજું હોય ને તો તું તારે હમ ખાવ.
પણ આ એક નાની એવી બાબત સાટું છે ને કે હું મારી ઢીંગલીઓને આમ થોડાક ઉપાડી કે માં બધું એવી તું હવે મને કાંઈ સવાલ કરી માં એવું કાંઈ નથી. હા બસ. હું શું કહું છું? હા નનકી, પણ આમ કા ગભરાયેલી છું? અરે ગભરાયેલી નથી. હા મને છે ને હા બાપુની વાતનું છે ને આમ કઈ મગજમાં બેસતું નથી. તું તો મને મગજમાં નથી બેસતું. હું આ વિચાર કરું છું કે હા કેમ શું થયું હોય છે, કેમ બાકી તો હોય છે? આટલા બધા પૈસા હા કર્યાવર હા હા બાપુ છે ને મને 100% ભરોસો છે કે એને તો કાક કોક પાસેથી લીધા છે અને કા વ્યાજે લીધા છે. પણ બાપુ મગનું નામ મરી પાડે છે નહીં ને? હા કેટલી આપણે બે બેનો વાત કઢાવવાની કોશિશ કરી, બોયલા એક શબ્દ નથી બોયલા ઈ. પણ બેન હા તેથી બાપુએ છે ને એના મોઢા ઉપર એને એવું કઈ દર્શાવ્યું નથી કે એ આટલી ઉપાધિમાં હશે. હા ના એને કાંઈ દર્શાવ્યું નથી. ઈ તો ઠીક નનકી, પણ આપણે જ્યારે આટો મારવા ગયા અને આટો મારીને પાછા આવ્યા, હા એને કેટલો સમય થઈ ગયો, કેટલો વખત એ વયો ગયો, કેટલા દાડા વયા ગયા, પણ તે પછી હા બાપુને આપણે ફોન બોન કરીએ છીએ તો એ લાગતો નથી, ઉપાડતા નથી, કાંઈ વાવડ નથી. હે તે વિચાર્યું? હા તો પછી શું હશે? આ તે પછી આપણે વાત જ નથી થઈ. લઈને આપણે આ સેલો આટો દેવા, સેલો કે પેલો જે ગણો હોય, તે પછી કઈ બાપુ એ વાત જ નથી થઈ આપણે. પણ બેન હવે છે ને જો આ બાજી છે ને આપણા હાથમાં નથી. હા આપણે છે ને આપણા ઘરવાળાને હંધુય કહી દઈ કે અમારા બાપુનો છે ને અતો પતોય નથી કાંઈ, અને હા પૈસાની વાત અમને પલ્લે નથી પડતી કે આટલો બધો કર્યાવર દીધો. બાપુ એ વાત નથી થઈ ને કે શેર નથી પડતું. આ નઈત નવા વિચાર આવે છે, તને ખબર છે? તો મારી ઈ જ હાલત છે. પણ આ બાપુ અચાનક આમ ક્યાં હાઈ લાગી આવી છે? હવે મને એવું લાગે છે કે આ ઝાઝો વખત વીતી જાય ને અને કાંઈ હું થઈ જાય ને એ પેલા બે ભાઈઓને આપણે વાત કરી દઈએ. વાત કરશું તો કઈક ખબર પડશે અને આ વાતનો કઈક નિવેડો આવશે. હા આપણે અંદર ને અંદર બસ આ મૂંઝાયા રાખીશી. અને આ વાત છે ને આપણે પેલા જ કરી દેવાની જરૂર હતી. આપણે બાપુની વાત માનવાની જરૂર નહોતી. હા એને આપણે એકલા મૂક્યા તઈ આવું થયું ને. પણ આપણને એમ હતું કે હા લગન બગન પતી જાય ને પછી આટો મારવા જાવ તો બાપુ પાસેથી વાત કઢવી લેવું. પણ વાત તો કઈ નીકળી નહીં બાપુના મોઢેથી ને. જો હા બાપુને છે ને જો વાત કરવી જ હોત ને તો એ પેલા જ કરી દેત. હા આપણે છે ને આ થાપ જ ખાઈ ગયા છીએ બહુ મોટી. હારું હવે અત્યારે જે થયું હોય, પણ તું અત્યારે એમ કર, હાલ આપણે બે જઈએ અને બે ભાઈઓને વાત કરીએ. હાલો. વિક્રમ, હા મોટા ભાઈ. કાંઈ પતો નથી લાગ્યો. હવે ક્યાં ગોત્યું બાપુજીને? હું પણ એ જ વિચારું છું કે હા બાપુજી ગયા તો ગયા ક્યાં? પણ એને આવું કરવાની જરૂર શું હતી? મને તો એ સમજ નથી પડતી. શું જરૂર હતી એમ? તમને ખબર છે ને મને ખબર છે કે બાપુજી આવું હું કામ કર્યું હતું. જાણું છું સારી રીતે, આપણી માની માંગણીના લીધે બિચારાને આ પગલું ભરવું પડ્યું. પણ હવે જો કંઈક પતો લાગી જાય ને તો એને જેટલા રૂપિયા લીધા હોય ને એ બધા આપણે ચૂકવી દઈએ. પતો લાગી જાય કે ન લાગે કે મારે કઈ નથી શું. અત્યારે મારા બાપુ ક્યાં હશે, કઈ હાલતમાં હશે, હું કરતા હશે? જો ભાભી અમને એ ચિંતા થાય છે અને એટલે હાટું તો આપણે બધા ગોતવા નીકળ્યા હતા. પણ તમે ઉપાધિ ના કરો. અમે લોકો છે ને ગમે એ રીતે બાપુને ગોતી લેવું અને એમને છે ને આ બધી મગજમારીમાંથી અને મુસીબતમાંથી બહાર કાઢી લેવું. સારું પાપ, તારું મન નાનું ન કર. હા બાપુને આપણે ગોતવા નીકળ્યા તો ક્યાંક તો પતો લાગશે ને કે ઈ ક્યાં ગયા છે, ક્યાં રહે છે. આપણે એને ગોતે પાર કરશું બસ. એને છે ને જિંદગી આખી છે ને નકરી મહેનત મજૂરી જ કરી છે. હા ગઈઢે ગટપણે બિચારાવને હક નહીં. સાચી વાત છે તારી. આ જીવનમાં અમુક માણાને આખી જિંદગી છે ને મરી મરીને જીવવું પડે છે. ગમે એટલી મહેનત કરે ને તો પણ એને એટલું વળતર નથી મળતું અને આખી જિંદગી હેરાન જ થવું પડે છે. આ બાપુ હારે પણ આવું જ થયું છે. હા હાસી વાત કરી છે.
અમારા બાપુએ અમારે બે બહેનોની પાછળ છે ને આખી પોતાની જિંદગી ખર્ચી નાખી છે ને અત્યારે બાપુ બાપુ નનકી કીધા વગર ના કઈ જણાવ્યું નહીં. અને વિક્રમ, અમે છે ને અમારા લગ્ન વેળાએ અમે બાપુને સોખી નાશ પાડી હતી કે અમને હારે જી કહે જી બોલશે ને એ અમે સાંભળી લેવું, પણ તમે છે ને કઈ આવું અવરું પગલું ન ભરતા. અરે પણ ગમે એમ તોય તમારા બાપુ છે, અને દુનિયાનો ગમે એ બાપ હોય એ કોઈ દિવસ સ્વીકારીશ ન કે પોતાની દીકરી દુખી થાય. હા કેસર બહુ પોતાની જાત વેચવી પડે ને તો વેચવા તૈયાર થઈ જાય, પણ એ પોતાની દીકરીને દુખી ના કરે. હા, તમારા બાપુએ તો બાપ હોવાની ફરજ નિભાવી છે. એનામાં જેટલું આવતું હતું ને એ બધુંય કર્યું છે. હા, અમારી માંગણી કેટલી મોટી હતી તો હંધી માંગણી પૂરી કરી દીધી એને. બોલો. અરે અમે તો ન્યા સુધી ત્યારે બાપુને ના પાડી હતી કે સામે વાળા જો માગણી કરશે ને કાંઈ પણ કરશે ને એ આપણી ત્રેવડ નથી બાપુ. આપણે ક્યાંય ઉસી ઉધારા કરીને આ પ્રસંગ નથી ઉકેલવો. કદાચ હક પણ તોડવાની વાત આવે ને તો તોડી નાખશું. હાસી વાત છે. હા, વાત અમે કરી હતી હો કે ભાઈ નથી કરવું હક પણ તોડી નાખો. અને આમાં કોઈનો વાક હોય ને તો એ અમારી બહારનો છે. હા, શું કહું ને તો અત્યારે મને ગુસ્સો આવે છે એમની ઉપર. પણ હું મતલબ એનો હા? ત્યારે તમારે બંને ભાઈઓએ કહેવાતું નહોતું કે આટલી માગણી ના કરો, અરે એની ફેર નથી. અમે અમારી બાને સમજાવ્યા ઘણા અને કીધું પણ ઘણું કે તમે છે ને અમારા હાહરા પાસે ખોટી માંગણી ન કરો. અરે અત્યારે હવે વાક જેનો હોય એનો, અત્યારે અમારે ઈ નથી જાણવાનું. હા, મારા બાપુ ન ઘરના કે ન ઘટના રહ્યા છે. અને આમ જોવો વિક્રમ મોટા ભાઈ, હું છે ને ચોખ્ખું જ કહું છું કે જ્યાં સુધી મારા બાપની ખબર નહીં પડે ને ક્યાં છે કઈ જગ્યાએ છે ત્યાં લગી હવે હુંય ઘરે ન આવવાની. ગાંડી થામા, મારી વાત સાંભળ. કેમ? હા જગ્યાએ કદાચ તમારો બાપ હોત તો? અરે આમ જો એવું નથી કે અમને બે ભાઈને ખબર હતી અને અમે ચૂપ રહ્યા. આ અમારી માએ તમારા બાપુ ઉપર દબાણ ક્યારે કરી દીધું ને અમને બે ભાઈને ખબર સુદ્ધા નથી. હા, અરે તમે લોકો છે ને ઉપાધિ ન કરો. અમે છે ને આકાશ પાતાળ એક કરીને પણ બાપુને ગોતી લેવું અને એમને છે ને એની બધી ઉપાધિઓમાંથી બહાર કાઢી લેવું. અત્યારે છે ને રસ્તા ઉપર આ બધી મગજમારીઓ ન કરાય. તમે લોકો ઘેરે જાઓ, અમે આગળ જઈએ છીએ. જાઓ. અત્યારે એમ થાય છે આજ લગીન ક્યારેય બોલવામાં મર્યાદા નહોતી વળગી, પણ આજે કહું છું ને કે આ તમારી ડોહીના હિસાબે જે કઈ થયું છે ને એના હિસાબે જ થયું છે. હાલ હવે ખબર જ છે મને. શેઠ, બધું વાડામાં મેં બધું હરખું કામ કરી નાખ્યું. ખાતર બધું કાઢી અને એક બાજુ નાખી દીધું છો. હા, એ તો હું જોઉં જ છું કેટલાય વખતથી કે તમે મન લગાવીને કામ કરો છો. પણ દેવરાજભાઈ, એક વાત કહું? બોલો ને શેઠ, તમને બધો અધિકાર છે. મેં તો મારી જિંદગી તમારા ખાતે કરી દીધી, તો તમારે કઈ મારી રજામંદી થોડી પૂછવાની હોય? દેવરાજભાઈ, સવારનો જોઉં છું કે આ તડકો કેવો હતો બપોરે, તોય તમે એમાં પાણા વેવતા હતા. અરે પરસેવાથી નીતરતા હતા અને તમારું શરીરે તમારો સાથ નહોતું આપી રહ્યું, છતાં તમે મહેનત કરતા હતા. સમજાતું નથી કે આ આટલી બધી મહેનત હું કામ કરો છો તમે? મારી દીકરીઓ હાટું જ હું આ બધું કરું છું. કારણ કે મારી જિંદગીમાં મારી દીકરીઓ સિવાય બીજું કોઈ નથી શેઠ. મેં મારું આખું જીવતર, મારો આખો આયખો મેં મારી દીકરીઓ હાટું જ વેચી નાખ્યો છે. હું ક્યારેય મારી હાટું જીવો જ નથી. તો પછી કદાચ મારું પાણી તૂટી જાય કે ગમે એ થઈ જાય, હું પાછી પાની તો નહીં જ કરું. ભલે હું દુઃખી થાવ, ભલે મને શરીર પીડા થાય, પણ ભગવાન મારી દીકરીઓને તો સુખી કરશે ને. વાહ વાહ દેવરાજભાઈ, વાહ. હા, તમારા ત્યાગને કયા શબ્દોમાં મૂલવવો ને એના શબ્દો મારી પાસે નથી.
ધન્ય છે એ દીકરીઓ કે જેને તમારી જેવો બાપ મળ્યો, કે પોતાની દીકરીઓ હાટું બાપ વેસાઈ ગયો. શેઠ, તમે મારા વખાણ ન કરો. હું તો તમારો પાડ માનું છું, ભગવાનનો પાડ માનું છું કે ખરા ટાઈમે મને તમારી હારે ભેટો કરાવી દીધો અને ખરા ટાઈમે મારું કામ થઈ ગયું. મારી બે દીકરીઓનો પ્રસંગ હસવાઈ ગયો, મારી આબરૂ હસવાઈ ગઈ. અને શેઠ, જો ઈ ટાણે છે ને તમે મને જે રૂપિયા જોતા હતા એની કરતા વધારે ન દીધા હોત ને તો મારે છે ને એ વખતે વખ ગોળવાનો વારો આવત અને મારી દીકરીઓનું શું થાત. દેવરાજભાઈ, આ જેની નીતિ હાસી હોય ને એનો આ ઉપર વાળો છે ને કોઈ દી ખરાબ નથી કરતો. અને તમે તો આ તમારી દીકરીઓનું સારું કરવા હાસુ આ જગતના શોખમાં વેસાઈ ગયા છો, તો ઈશ્વર તમારું થોડો ખરાબ કરે. આ ખરા ટાણે હારા મણાનો ભેટો કરાવી જ દે. પણ હું તમને શું કહું છું, ક્યાં લગી આવી મહેનત કરતા રહે. મારું શરીર હાલે ક્યાં સુધી શેઠ? મેં તમને જબાન દીધી છે અને તમે મારા જબાનના ભરોસે મને રૂપિયા દીધા હતા. મેં તમને કીધું તું ને મારું શરીર હાલશે, મારા શ્વાસા હાલશે, ત્યાં સુધી હું તમારી અહીંયા મહેનત મજૂરી કરે એટલે હું પાછી પાની તો નહીં જ કરું. દેવરાજભાઈ, એક સવાલ પૂછું? જો તમે વળી પાછી મારી રજા લીધી, તમારે મારી રજા નથી લેવાની, તમે બોલો. આ તમારી દીકરીઓના પ્રસંગ વખતે મેં તમને માયગા એનાથી વધારે રૂપિયા આપ્યા અને મેં તમને ક્યારે બંધનમાં નથી રાખ્યા. આ છૂટા મૂકી દીધા તો તમે મને કીધા વગર, મને જાણ કર્યા વગર અહીંથી ભાગીને જઈ શકતા હતા, તો જોયું જવાય ને વાલા. એ તો ક્યારેય નહીં બને. આ કહેવાય છે ને, આ ભાગે ને એની ભૂમિકા લાજે અને હું ભાગું ને તો મારા ગામનું પાણી લાજે. આયા ને આયા મારો દેહ ત્યાગી દે, હું ભાગે તો નહીં જ. ધન છે, ધન છે, ગુંદરના પાણીને ધન છે બાપ. આ શું શેઠ, તમે મારા વખાણ કરો માં. જો હું તમારા વખાણ નથી કરતો, પણ એક દીકરીના બાપને જે એની માટે કર્યું છે ને એને મૂલવી રહ્યો છું. આ શું કહું ને તો હું ધન્ય થઈ ગયો કે તમારી જેવો માણસ મારી હારે જોડાણો છે. અરે તમે જ્યારથી આવ્યા છો ને ત્યારથી મારે આ મારા ખેતીવાડીની કોઈ જંજાળ નહીં, કોઈ ચિંતા નહીં, મારે રત્તી ભારે ઉપાધિ નહીં અને 1 રૂપિયાનું ખોટું નહીં. આવો મૂલ્યવાન માણસ મળે ક્યાં, એ મને કયો. આ બધા એક જાતના અંજળ કહેવાય કે મારા દાણા પાણી તમારી ઘેરે લખ્યા હશે તો જ ભગવાને મને તમારા ઉંબરા સુધી પોગાડ્યો હોય ને. હા, કાંઈ વાંધો નહીં. હવે છે ને હાંધું કામ પતી ગયું છે એટલે હવે છે ને કાલ તમારે કાંઈ કામ કરવા નથી, ખાલી ને ખાલી આરામ કરવાનો છે. પણ શેઠ, ત્યાં કપાસમાં દવા છાંટવાની છે. તમે એ ફિકર કરો માં, હું ઓલા રમેશને કે દવા છાંટી દે. મેં તમને કીધું ને કાલ તમારે ખાલી આરામ કરવાનો છે. જો આપણો ફરજો છે ત્યાં ઉપર રૂમ બનાવેલી છે ને, રૂમમાં જઈ શાંતિથી પંખો ચાલુ કરીને સૂઈ જાય. કાંઈ વાંધો નહીં, જેવો તમારો હુકમ, તમે જેમ કહો એમ જ હું કરવાનો છું. હા, જા. વાહરે કુદરત વાહ, તારી લીલાય ન્યારી છે. હા, પહેલી વાર જોયું છે કે દીકરીઓ હાટું થઈને બાપ વેસાઈ ગયો. હા કાકા, બોલો અહીંયા ભાઈ. ઓલા ભવન શેઠ નું ઘર ક્યાં છે? અરે ભવન શેઠ નું ઘર અહીંયા છે. જો આવડું આ ભવન શેઠ અહીંયા. બાપુ, ચાલો પણ ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. તમે અહીંયા આટલી રાતે મજૂરી કામ કરો છો? અહીંયા શું કરો છો તમે? આ તમને ગોતી ગોતીને ગામ ગાંડું કર્યું છે અમે. હા, તો તમારે ભવન શેઠ નું કામ છે ને. ઊભા રહ્યો, ઊભા રહ્યો. અરે આ શેઠ, આ શેઠ, આ શેઠ, ભવન શેઠ. હા, આ મહેમાન આવ્યા તમને મળવા. તમે જ ભવન શેઠ? હા, હું ભવન શેઠ. પણ તમે કોણ? તમારી ઓળખાણ ના પડી. શેઠ, આ બે મારા જમાયું છે. અમારા મોટા જમાઈ ને આ નાના જમાઈ. તમારા જમાય છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ અમારા સસરા આવી કાળી રાતે તમારા અહીંયા મજૂરી કામ હું કામ કરે છે? પણ અરે ના ના, હું ભાઈ એવી કોઈ મજૂરી કામ નથી કરતો. આ અત્યારે દી આથમી ગયો ને તો ઢોરને ખીલા નો ફેરવવા પડે તો અહીંયાથી જોડી અને ફળિયામાં બાંધ્યા તો હું થોડુંક આ હરખું કરતો હતો. અને હું તો આ શેઠ ભેગો જ રહું છું
ખાઈ પીને મજા કરું છું. બસ બાપુજી, ખોટું બોલવાની કઈ જરૂર નથી. અમને હકીકતની જાણ થઈ ગઈ છે. ખા વિક્રમ. હા શું છે આ બધું બાપુ? અરે બેટા કાંઈ છે નહીં. જવો માણસને પોતાનો જિંદગી હકારવા હાટું, પોતાનું પેટ ભરવા હાટું કાંઈક નાના મોટા કામકાજ ન કરવા પડે? તો હવે મારું ગઢપણ આવી ગયું છે, મારું ઉંમર થઈ ગઈ છે, મારાથી ખેતી કામ થતું નથી, તો થોડાક નાના હુના કામકાજ થાય છે એ કરું છું. અને આ શેઠ છે બહુ દયાળુ, બહુ હારા માણસ, આડો હાથ રાખે છે મને. રહેવા દ્યો ને. બાપુ કેટલું ખોટું બોલશો? તમારી ઉંમર થઈ ગઈ એ વાત હાસી, તમારાથી કામ નથી થતું એ વાત હાસી, છતાંય ગધેડાની માળે કામ કરો છો તમે. તમારાથી થાતા નથી ને એના કરતા બમણા કામ કરો છો. સીધે સીધું કહી દો ને કે તમે ભવાન શેઠને ત્યાં હાથી તરીકે રહ્યા છો. જવો ભાઈ, સત્ય છે ને છુપું નથી છુપાતું. હા, તમે ઘણું છુપાવવાની કોશિશ કરી, મેં ઘણી વાર જાણવાનો પ્રયત્ન કર્યો, પણ તમે મને નથી જાણ થવા દીધી. જો હા, તમારા જમાયું છે, અને જમાયું એટલે દીકરા સમાન જ કહેવાય. અને એ તમને ગોતતા ગોતતા અહીંયા લગી પોગી ગયા છે, એટલે એને હંધી વાતની જાણ થઈ ગઈ. પણ હાસું કહું, તમે બી બહુ ભાગ્યશાળી છો કે આવા માણસની દીકરીઓ તમારા આંગણે વહુ બનીને આવી. હું એના વખાણ કરવા, અરે આજે મને ગર્વ થાય છે કે આ દેવરાજભાઈ જેવો માણસ મારી પાસે છે. અરે જે બાપ પોતાની દીકરીઓ હાટું જો વેસાઈ જતો હોય ને, એવો બાપનો જોટો તો જગતમાં ક્યાંય ન જડે. ભવાન શેઠ, હા મારા સસરા દીકરીઓ હાટું વેસાઈ ગયા એટલે તમે કેવા હું માંગો છો? હા, સમજણ ન પડી કે આ વાત શું છે? નહીં સમજાય, નહીં સમજાય. કારણ કે આ દેવરાજભાઈએ છે ને આ હૈયામાં કેટલું છુપાવીને રાખ્યું છે ને, એ કોઈ દી કોઈને નહીં સમજાય. હું તમને કહું છું, આ દીકરીનો બાપ એની દીકરીઓ સુખી રહી ને એ હાટું એનું હંધુય વેચીને મારી હારે બોલે બંધાણા હતા કે આજીવન તમારે ત્યાં ગુલામી કરી, પણ મારી દીકરીઓ માટે મારે કાંઈ ઓછું ન થવા દે. જો સાચું કહું ને તો તમને નસીબદાર ગણવા કે મારી જાતને નસીબદાર ગણવા મને નથી સમજાતું. યુવરાજભાઈ, આજ મને ગર્વ થાય છે. આ શું કહું ને તો મને એમ થાય છે કે આજ તમારા શરણ ધોઈને હું એને પાણી મારા માથે ચડાવી દઉં. ના ના શેઠ, તમે આવું બોલીને મને પાપમાં ન નાખો. તમે તો મારી આબરૂ હાંસવી છે. આજે તમારા કારણે મારી બે દીકરીઓ સુખી છે, હારા ઘેરે બે હારે છે. જો એ વખતે તમે મારું ટાણું ન હાંસવું હોત ને તો મારે તો મરવાનો વારો આવ્યો હોત. દેવરાજભાઈ, આજ મને એમ થાય છે કે આ દુનિયામાં હું અમીર નથી, પણ હાસા અમીર તો તમે છો જે દીકરીઓ માટે જગતના શોખમાં વેસાઈ ગયા. પણ દેવરાજભાઈ, આ શું કહું ને તો આજ તમારે મારું એક વેણ છે ને એનું પાલન કરવું જોઈએ. અરે શેઠ, મેં તો મારું આખું આખું તમારા નામે લખી દીધું છે. તમારે તો બસ ખાલી મને હુકમ કરવાનો છે. તો સાંભળી લો દેવરાજભાઈ, મારો હુકમ એ છે કે આજ લગી તમે મારી 50 વીઘા જમીન વાવી છે, જે નિષ્લા ફાધરે છે, એ જમીનના આજથી તમે માલિક. અરે શેઠ, હા, તમે હું બોલો છો? હું જે બોલું છું ને સમજી વિચારીને જ બોલું છું. તમે એમાં ખંતથી મહેનત કરી છે. અરે તમે આવ્યા પછી હું 200 વીઘાનો વધારે ખાતેદાર થઈ ગયો. એમાંથી કદાચ 50 વીઘા તમને આપી દઈ ને તો હું દુબળો નહીં થઈ જાઉં. બાપુ, સાચી વાત છે ભવાન શેઠ. અમે બે ભાઈ નક્કી કરીને આવ્યા હતા કે મારા હારા અમને મળી જાય ને એનું જેટલું પણ લેણું હોય ને, જેની પાસેથી લીધું હોય, અમે બે ભાઈ સૂકવીને તમને છોડાવવા જ આવ્યા હતા. આ શું કહું ને, પણ આજે ભવાન શેઠના શબ્દોએ અમને નિશા દેખાડી દીધા. ના ના, તમારે છે ને એવું કાંઈ નિશા જોઈએ એવું નથી થયું. હા શું કહું ને તો આજ મને અહીંયા હરખ છે કે અટાણ લગી દેવરાજભાઈનો ને મારો સાથ રહ્યો.
અને દેવરાજભાઈ, આજથી તમે આ ભવન શેઠના બંધનમાંથી આઝાદ છો. તમે તમારી રીતે તમારી જિંદગી જીવી શકો છો. અને આ 50 વીઘા આજથી તમારી. માફ કરજો શેઠ, તમે મોટા કાળજાના માણસ છો. તમે મને જે દીધું એ તમારી ઉદારતા છે, પણ જે આ તમે મને બંધન છૂટા કરવાની વાત કરો છો ને, એ તો ક્યારેય નહીં થાય. મારે માથે બાપનો સાયો નથી, પણ આજે એક દીકરો એક બાપને એના બંધનમાંથી મુક્ત કરે છે. મારા ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા રહે, પણ એક મજૂર તરીકે નહીં, પણ એક બાપ તરીકે ગમે ત્યારે દોડ્યા આવજો. જે જરૂર પડશે ને એ આ તમારો દીકરો હસતા મોઢે તમને આપી દે. હું તમને એ જ કહેતો હતો કે બંધન નહીં છૂટે, હવે તો નવા સંબંધ બંધા હે. હા, કેમ નહીં, કેમ નહીં. ભગવાન શેઠ, આ તમારો જેટલો ઉપકાર માનીએ ને એટલો ઓછો છે. તમે ખાલી આ મારા સસરા ઉપર જ ઉપકાર નથી કર્યો, આજે અમને બે ભાઈને એક નવી શીખ આપી છે કે ઉદારતા હોય ને તો તમારા જેવી. જો મેં કાંઈ ઉદારતા નથી દેખાડી, પણ મારા બાપ માટે અને મારી બહેનો માટે આ ભાઈની તો કાંઈક ફરજ આવે ને, એ ફરજ નિભાવી છે. ભલે ત્યારે જેવો તમારો હુકમ. હુકમ નહીં, હવે તો તમારે મને હુકમ કરવાનો. હવે હું રજા લઉં. મારી બે દીકરીઓ ક્યાં છે? ઘરે છે, અમારી હારે જ તમને ગોતવા નીકળી હતી. અમે એને ઘરે મોકલી દીધી છે ને, અમે બે ગોતવા આવ્યા. એ તમારા વગર અધૂરિયું થઈ ગયું છે. બે તમે અમારી હારે પેલા ઘરે હાલો. હું મારી દીકરીઓ પાસે પેલા જઈ આવું. હાલો પટેલ. જો કાંઈ જરૂર પડે ને તો આ દીકરાને યાદ કરજો. અરે કેમ નહીં, કેમ નહીં. આ તમે બેવ જણ્યું ઠોયા જેવી ઊભી છો. તમારા બે માંથી કોઈ ફાટશે કે મારા બેવ દીકરાઓને ક્યાં મોકલ્યા છે? એ હવારે વહેલા નીકળી ગયા છે અને આ જો અડધી રાત થઈ હજી નથી આવ્યા. તમને તમારા દીકરાની જ પડી છે. હા, તમે આટલો કરિયાવર માંગ્યો, હા એના લીધે મારા બાપે એટલું દેણું કરી નાખ્યું, અત્યારે એનો કાંઈ અતો પતો નથી. હા, એને જ ગોતવા ગયા છે. લે, કરિયાવર કર્યો એમાં ખોવાઈ ગયા. હા, તો જરૂર કરતા વધારે માંગણી કરો ને તો માણા ખોવાય. હું મરી હોતે ને જાય, વખ હોતે ને ગોળી લે. તમે ક્યાં વયા ગયા હતા? બટા હું ક્યાંય નહોતો ગયો, કાંઈ પડખે જ હતો. હા, પડકે હતા. આ જ્યારે આટો મારવા આવ્યા ને ત્યારથી પછી આપણે વાત જ નથી થઈ. કઈ વાવડ નહોતા તમે ફોન કરતા કે નહોતા અમારા ફોન ઉપાડતા. હવે હજી હું તમારે ભૂખ છે એટલી બધી રૂપિયાની? થાવ ની ઊભા તો થાવ. હજી હું ઠોયાની જેમ બેઠા છો. તમે જમાય એમ તમારા માને હારે તમે એટલી બધી રાયડું ન નાખો. હું રાયડું નો નાખું? હા, તો માં છે એટલે જો બીજું કોક હોત ને અને આવી હરકત કરી હોત ને તો નો થવાનું થઈ જાત. પેલા મને કયો બાપુ, હા, મારા બાપુ હોતા ક્યાં? કઈ હાલતમાં હતા બાપુ? ઈ કાઈ નહીં બોલે. અરે બટા મને છે ને કાંઈ તકલીફ નહોતી, કાંઈ દુઃખ નહોતું. તને મારો વિશ્વાસ ન આવતો હોય ને તો આ તમે બે છે ને આ મારા જમાઈને પૂછી લો. હું કામ ખોટું બોલો છો? આ તમે જાણતા નથી કે નહોતી અમને ખબર? આ તો અમે ગોતતા ગોતતા એને ભવન શેઠની વાડીએ પોગી ગયા તો ન્યાય ગધેડાની જેમ મજૂરી કામ કરતા હતા. અને હકીકત જાણીને તો મારાથી રહેવાનું નહીં. પગડી સેથી જમીન ખસકી ગઈ. તમારો કરિયાવર કરવા હાટું, હા, મારી માની લાલચ, એની માંગણી પૂરી કરવા માટું હા તમારો બાપ ભવાન શેઠની આગળ પોતાની જાતને ગીરવી મૂકી દીધી હતી. અમે તમને ના પાડી હતી ને કે તમે પૈસા વ્યાજે ન કરતા ને કઈ ઊંધું પગલું ન ભરતા. હા, તમે તો એથી ને મોટી આ વસ્તુ કરી બતાવીશ બાપુ. અમારા કરિયાવર હાટું તમે તમારી પોતાની જાતને વેચી નાખી. અમારે એવો કરિયાવર નહોતો જોતો કે જેમાં મારા બાપુનું લોહી રેડાય. બટા તું રોમાં, તમે દુખી ન થાઓ.
મેં જે કાંઈ પણ કર્યું ને એ મારી બે દીકરીઓના સુખ ખાતર કર્યું છે. તમે બે જિંદગીભર સુખી રહ્યો, તમને દુનિયાનું બધું સુખ મળે ને એટલે મેં આ પગલું ભર્યું હતું. અને રહી વાત ભવાન શેઠ નહીં, તો બટા ભવાન શેઠ જેવો માણસ તો દુનિયામાં કોઈ ન હોય. ભવાન શેઠ એટલે ભવાન શેઠ. અરે હવે તમારી એક વાત નહીં માનવી. જે દીકરીના હાહરિયામાં લાલસુ માણસો હોય ને એવી જગ્યાએ અમારે નથી રહેવું. અરે બટા હું બોલશો તો આવું ન વિચારતી હો બટા, આવું ન વિચારતી. જો બાપુ, ભાભી જે પણ કઈ વાત કરી રહ્યા છે ને એ વાત એકદમ હાસી છે. હા. કારણ કે આ ઘરમાં માત્ર ને માત્ર લાલચ ભરી છે. આ મારી બા છે ને એક નંબરના લાલસુડા થઈ ગયા છે. એને મિલકત સિવાય બીજું કઈ દેખાતું નથી, કરિયાવર સિવાય બીજું કઈ દેખાતું નથી. તો કઈ વાંધો નહીં, તમને કરિયાવરની ને મિલકતની જો આટલી જ બધી ભૂખ હોય ને તો આ ઘર પણ તમને મુબારક, આ સંપત્તિ પણ તમને મુબારક અને હમદુય તમને મુબારક. અરે બટા તમે એટલા બધા ઉતાવળા ન થાવ અને તમે છે ને આ ક્રોધના આવેશમાં આવીને આવા ઉતાવળા પગલા ન ભરો. જરાક લાંબુ વિચારો. નહીં તમે આવા પગલા ભરી લેહો તો મેં જે ભોગ દીધો, મેં જે કાંઈ પણ આ કર્યું એ મારું તો બધું એળે ગયું ને. દેવરાજભાઈ, મારા દીકરાઓ હાસુસ કહે છે, મારા જેવી નાલાયકમાં તો કોઈને ન હોવી જોઈએ. દીકરાઓનું અને વહુઓનું સુખ જોવા વાળી માં આજે કર્યાવરની લાલચમાં વહુના બાપને વેચવા માટે મેં મજબૂર કરી દીધો. દેવરાજભાઈ, માફ કરજો. આટલી હારી વહુ મળતી હોય ને એને કર્યાવરને હું કરવાનો? એના બાપનું મોઢું ન જોઈ શકે એવો કર્યાવર મારે નથી જોતો. હું બધું તમને અર્પણ કરી દઉં છું. જવો બેન, તમે છે ને તમારી જાતને દોષી ન માનો. અને હું તો એમ માનું છું કે આ જે કાંઈ પણ છું ને એ બધું હારા હાટું જ છું છે. અંતે આનું પરિણામ તો કેવું સારું આવ્યું. તમે વિચારો જમાય, આ ભવાન શેઠ જેવો માણસ એ મને મળ્યો. હા, હું એની ત્યાં હાથી રહ્યો, પણ અંતે પરિણામ કેવું સારું આવ્યું. બટા એ ભવાન શેઠે મને 50 વીઘાનો ખાતેદાર બનાવી દીધો અને તમને બે બેનું માની છે અને મને બાપ માન્યો. તમને બેયને આવો ભવાન શેઠ જેવો ભાઈ મળ્યો. અમને ભરોસો નથી આવતો હવે તમારી ઉપર. તમે બે ભાઈ હું ઊભા છો? અરે બાપુ એકદમ હાસુ કહે છે. આ મારા અને વિક્રમની નજર સામે આ બધું કીધું છે કે આજથી એ ભવાન શેઠના બાપુ અને 50 વીઘા જમીન એને ખાતે કરી દીધી. આ નજર સામે બોલ્યા છે અને એને આઝાદ કરી દીધા છે. એને હવે જો અમે હાસુ તો જ માનશું. અમારે તમારી બંને દીકરીઓના હમ ખાઈ નહીં ગયું. હા જરૂર, મેં તને એક વખત કીધું હતું એવી નાની નાની બાબતોમાં હું તમારા હમ નહીં ખાવ, પણ હવે આ વાત છે ને તમારા બેયના સુખ માટેની છે. એટલે હું મારી બે દીકરીઓના માથા ઉપર હાથ રાખીને કહું છું કે ભવાન શેઠે મને 50 વીઘાનો ખાતેદાર બનાવીને છૂટો કર્યો. એટલે હવે તમારો બાપ મજૂર નથી. નાનકી બાપુ કોઈ દિવસ આપણા ખોટા હા, દેવરાજભાઈ, હા શું કહું? હા તો ઠીક છે કે કર્યાવરની લાલચમાં હું માંગ કરી બેઠી અને તમને ભવાનભાઈ જેવો શેઠ મળી ગયો અને આ બધું મળ્યું. પણ સમાજમાં મારા જેવી હાવું હોય ને તો બધાને કઈ ભવાનભાઈ જેવો શેઠ ન મળે. અરે વેસાઈ જાય ને મજૂરી કરી કરીને મરી જાય. પણ હું હવે બધાને વિનંતી કરું છું કે મારી જેવી લાલસુ અને મારા જેવી માંગણી ક્યારેય ન કરતા. મારા વેવાય તો બસી ગયા, પણ ખબર નહીં આગળ હું થાય બીજાનું. મારા જેવા કોઈ ન બનતા.